દેશની આઝાદીનો ઉમંગ અને ઉત્સાહ તો ભારતના નાગરિકના દિલમાં, દરેકના હૈયામાં હોય જ, તે સ્વાભાવિક છે. પણ સૈનિકો જે કડકડતી ઠંડીમાં અને ધોમધકતા તાપમાં જે સેવા પૂરી પાડી રહ્યા છે તે જોઈ અને મુંબઈના 5 બાળકોએ પણ દેશની આઝાદીને કંઈક અલગ જ રીતે ઉજવવાનું નક્કી કર્યું, જેમાં મારો સન વંશ સંજય દોશીએ પણ ભાગ લીધો હતો, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મુંબઈ સાયકલની રેલી કરીને આવવાનું હતું. તો મુંબઈથી ઘણા જણાનું કહેવાનું એમ હતું કે બાળકો મુંબઈથી જ છે તો બીજે ક્યાંયથી નહીં, અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જ શા માટે? તો એની પાછળ પણ કારણ એ છે કે આયરન મેન તરીકે ઓળખાતા, લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલના સામે જયારે ઉભા રહીએ ને તો એક અલગ જ ઉર્જા મળે, એક અલગ જ શક્તિ મળે છે. અને એ શક્તિ સાથે 14 તારીખના સવારે 5:30 વાગે બાળકો સાયકલ ઉપર અને અમે પેરેન્ટ્સ ગાડીમાં અને MKS ક્લબના સર મુકેશ પાટીલ બાઇક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂઆત કરી અને ગામે ગામથી અને ગલીએ ગલીમાં વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જયના નારા સાથે પસાર થતા હતા. અને ગામ લોકોનો પણ અમને ખૂબ જ સપોર્ટ મળતો હતો. એમાં વંશની સાયકલ પંચર પડી ગઈ અને ખૂબ નાની દુકાનમાં એક મારા સનની એજનો જે છોકરો એની ખૂબ ઝડપથી સાયકલ પંચર રિપેર કરી આપી અને એને પૂછ્યું કે કેટલા પૈસા થયા, તો એને ચોખ્ખી ના પાડી દીધી અને અમે ખૂબ ફોર્સ કર્યો. તો એને એટલું જ કીધું કે હું દેશ માટે બીજું તો કંઈ નહીં પણ આટલી તો સેવા કરી જ શકું છું. એ સાંભળી અને અમને ખૂબ આનંદ થયો કે આજે પણ દેશ પ્રેમ બાળકોમાં એટલો જ છે અને ગામે ગામમાં ખાનદાની જીવન છે એનો અમને આનંદ થયો. 14 તારીખે સવારે 5:30 વાગે રેલી શરૂ કરી અને 15 ઓગસ્ટના મુંબઈ પહોંચ્યા. તો બાળકો ગરમીમાં અને વરસાદમાં જે સાયકલ ચલાવી તો અમને એમ હતું કે ખૂબ થાકી ગયા હશે, પણ એમના મોઢા પર પણ એ જ આનંદ અને ઉત્સાહ જોઈ અને અમને ખૂબ આનંદ થયો અને અમારા દોશી પરિવારને આ વાતનો ખૂબ ગર્વ છે. જય હિન્દ.